નમસ્તે વિદ્યાર્થીઓ, ફરીવાર ઓનલાઈન એજ્યુકેશનના પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. આપણે ટીવાયબીએ સોશિયોલોજીમાં સમાજલક્ષી મનોવિજ્ઞાનનું જે પેપર આવે છે એની આપણે ક્લાસરૂમમાં ચર્ચા શરૂ કરેલી. એમાં જે 3 પાર્ટ આપણે સ્ટડી કરવાના છે એમાંનો પહેલો પાર્ટ આપણે ઓલરેડી ક્લાસરૂમમાં સ્ટડી કરી લીધો. આપણા કરંટ ચેપ્ટરનું નામ છે સામાજિક આંતરક્રિયાના ક્રિયાતંત્રો, કે સમાજની અંદર જે આંતરક્રિયાઓ થાય છે, એક્સચેન્જ, ઇન્ટરેક્શન્સ, એમાં કઈ કઈ બાબતોનું ઇન્ટરેક્શન થાય છે, કઈ કઈ બાબતોની આંતરક્રિયા થાય છે. તો એના મુખ્ય 3 જે કહી શકાય એવા પાસાઓ છે, 3 પ્રકારની જે મુખ્ય આંતરક્રિયાઓ છે એની આપણે ચર્ચા કરવાની હતી. એમાં પહેલી આપણે વાત કરી અનુકરણ, કે અનુકરણ છે એ એક એવું તત્વ છે કે જે તમને સમાજમાં જોવા મળે છે. એના સારા પાસાઓ છે, એના નબળા પાસાઓ પણ છે, એની અસર પણ છે, એની એટલે ખરાબ અસર પણ છે. તો અનુકરણના સંદર્ભમાં આપણે વાત કરી લીધી. આપણે જે 3 બાબતોની ચર્ચા કરવાની છે એમાં પહેલી બાબત હતી અનુકરણ, બીજી છે આપણી આજનો મુદ્દો સૂચન ક્રિયા, અને ત્રીજું છે સિમ્પથી એટલે કે સહાનુભૂતિ. આજે આપણે આ વિડીયોમાં જે વાત કરવાના છીએ એ છે સૂચન ક્રિયા, સજેશન્સ. સમાજની અંદર તમને આ વસ્તુ જોવા મળે, અને ખાસ કરીને આપણો જે સામાન્ય વ્યવહાર છે એમાં આપણે આ બાબતથી સતત જોડાયેલા હોઈએ છીએ. આપણે સતત કોઈને સૂચનો કરીએ છીએ, સતત આપણને કોઈ સૂચનો કરે છે, આપણે કોઈના સૂચનોને અનુસરીને આપણે કામ કરીએ છીએ, આપણા સૂચનોને અનુસરીને કોઈ વ્યક્તિ કામ કરે છે. ઇટ ઇઝ એ વેરી કોમન મેટર ઇન ધ સોસાયટી. તો સામાજિક આંતરક્રિયાના જે ક્રિયાતંત્રો છે એમાં 3 ક્રિયાતંત્રો, બરાબર. એમાં આપણે વાત કરી પહેલા અનુકરણ, હવે આપણે વાત કરશું સૂચન, અને પછી આપણે વાત કરવાની છે સહાનુભૂતિ. તો આ બધી ક્લાસરૂમમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, પણ ફરી એકવાર આપણે અહીંયા એને યાદ કરી લઈએ કે સમાજની અંદર જે આંતરક્રિયાઓ થાય છે, સામાજિક જે આંતરક્રિયાના ક્રિયાતંત્રો છે એના મુખ્ય 3 પ્રકારો: અનુકરણ, સૂચન ક્રિયા અને સહાનુભૂતિ. તો અનુકરણની વાત આપણે કરી લીધી છે. હવે આજે વાત કરવાની છે તે છે સૂચન ક્રિયા, બરાબર છે, કે સજેશન શું છે, બરાબર. તો પહેલા આપણે એનો અર્થ લઈએ, બરાબર છે. અર્થ: કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિધાનને કોઈ પણ જાતની ચકાસણી વગર સ્વીકારી લે તેને સૂચન ક્રિયા કહે છે. હું તમને કંઈ કહું અને તમે એને સ્વીકારી લો, ધેટ ઇઝ એ સિમ્પલી સજેશન્સ, બરાબર. અંગ્રેજીમાં એને સજેશન તરીકે ઓળખશું આપણે આને, બરાબર છે. તો સૂચન છે એ બહુ કોમન છે. મેં તમને હમણાં વાત કરી ને કે આપણે વારે વારે આનાથી જોડાઈએ છીએ, આપણે વારે વારે આનો ઉપયોગ કરીએ છીએ. તમે તમારા મિત્ર સાથે ધારો કે જાઓ, એને ધારો કે કપડાં લેવા છે તમારા મિત્રને, તમે એની સાથે દુકાને જાઓ છો, તમારે નથી લેવાના છે ને. હવે એ જ્યારે કપડાની પસંદગી કરતું હોય ત્યારે તમે આપોઆપ ઓટોમેટિકલી તમે એને સૂચન કરો છો. હવે જો તમારા મનમાં એવું નથી કે તમે સૂચન કરો છો, આપણે ઘણીવાર આપણે સૂચન કરીએ છીએ પણ આપણે રિયલાઇઝ નથી કરતા કે ભાઈ દેટ ઇઝ અ સજેશન, કારણ કે એ આપણા જીવનનું બહુ કોમન મેટર છે. તો તમારા મિત્ર જે છે એને કપડાં લેવા છે, તમે એની સાથે દુકાને ગયા, તમે એને એ કપડાની પસંદગી કરી રહ્યો છે, અચાનક તમે સજેશન કરો છો અથવા સૂચન કરો છો, અથવા આપણી આ લેંગ્વેજમાં વાત કરીએ તો તમે કોઈ વિધાન કરો છો કે આ કપડાં તને સારા લાગશે, આ કપડાં તને સારા લાગશે. અને તમે આવું બોલો છો એટલે એ તમારો મિત્ર એને સ્વીકારી લેશે. કેવી રીતે સ્વીકારે છે? તો કોઈ પણ જાતની ચકાસણી વગર એને સ્વીકારી લે છે. ભાઈ ચાલો બરોબર, આણે કીધું એટલે બરોબર છે, અને એ વસ્તુ ખરીદી લે છે. આ
પ્રેક્ટિકલી તમને આપવામાં આવેલું સૂચન ક્રિયાનું એક એક્ઝામ્પલ છે. તમે કરેલું વિધાન તમારા મિત્રે એને સ્વીકારી લીધું, આ બને છે સૂચન ક્રિયા. તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિધાનને કોઈ પણ જાતની ચકાસણી વગર સ્વીકારી લે તેને સૂચન ક્રિયા કહે છે. ટીવીમાં જાહેરાત આવે કે ચાલો ફેર એન્ડ લવલીનો ઉપયોગ કરો અને 7 દિવસમાં ગોરાપન પાવો, ગોરા બનો 7 દિવસમાં. આ વિધાન છે, ઇટ ઇઝ અ સ્ટેટમેન્ટ. અથવા આપણી સામે રજૂ કરવામાં આવેલા કેટલાક શબ્દો છે. વાસ્તવમાં એ સૂચન છે કે તમે આ ફેર એન્ડ લવલીનો ઉપયોગ કરો અને તમે તમારી ચામડીનો રંગ બદલો, ગોરા બની જાઓ. આપણે તરત જ સ્વીકારી લઈએ છીએ, આપણે ફેર એન્ડ લવલી ખરીદી લઈએ છીએ અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ધેટ ઇઝ સજેશન. આપણે આપણી સામે રજૂ કરવામાં આવેલા શબ્દો કે વિધાનને આપણે સ્વીકારી લીધું એટલે બને છે સૂચન ક્રિયા, એ બને છે સજેશન્સ. તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિધાનને ચકાસણી કર્યા વગર સ્વીકારી લે તો એ સૂચન ક્રિયા કહેવાય છે. બરાબર? તો આ એનો અર્થ તમે આવો આપી શકો. એક સરસ મજાનો અર્થ જે છે આ રીતે તમે આપી શકો. બરાબર છે? હવે આપણે વાત કરશું એની એક સરસ મજાની વ્યાખ્યા. વ્યાખ્યા. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ, કોમર્સની અંદર એક ડિક્શનરી છે. એમાં કોમર્સના જે કાંઈ પારિભાષિક શબ્દો છે એના જુદા જુદા અર્થો આપેલા છે. ઇટ ઇઝ વેરી એન્શિયન્ટ ડિક્શનરી, બહુ પ્રાચીન ડિક્શનરી છે. તો એમાં સજેશનનો એક અર્થ આપ્યો છે. વાસ્તવમાં સજેશન છે એ કાંઈ સમાજનો શબ્દ નથી, એ બહુ રૂટીન શબ્દ છે. એ માર્કેટિંગમાં પણ એનો ઉપયોગ થાય છે, મેનેજમેન્ટમાં પણ ઉપયોગ થાય છે. ટૂંકમાં ઘણા બધા એંગલથી એને ઘણી બધી રીતે ભણવામાં અને ભણાવવામાં આવે છે. તો ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ જે છે એને જે સરસ મજાની એક આના સંદર્ભમાં વાત કરેલી છે એને આપણે અહીંયા જોશું એઝ એ ડેફિનેશન. આ વાસ્તવમાં ડેફિનેશન નથી પણ સૂચન શું છે એનો એક એણે સામાન્ય કહી શકાય એવો કન્સેપ્ટ આપણી સામે મૂકેલો છે જેને આપણે જોશું. બરાબર છે? બહુ સરસ છે. ટુ પોર ધ આઈડિયા ઇન ધ માઇન્ડ ઓફ અધર્સ by words, pictures, statement, etc. બરાબર? બીજાના મનમાં ચિત્રો, શબ્દો, વિધાનો દ્વારા વિચાર દાખલ કરવો એટલે સૂચન ક્રિયા. તો બહુ સરસ ડેફિનેશન છે, તમે એને યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો કે જ્યારે બીજાના મનમાં કોઈ વિચાર રેડવામાં આવે, યાદ રાખજો, કેચ માય વર્ડ્સ, મારા શબ્દો પકડજો, જ્યારે બીજાના મનમાં કોઈ વિચાર રેડવામાં આવે, પોર એટલે રેડવું, પોર એટલે રેડવું, ગુજરાતીમાં એને કહેવાય છે રેડવું. આપણે કેમ પાણી રેડવું, દૂધ રેડવું એમ. જ્યારે આપણે કોઈના મનમાં આપણે કાંઈ વિચાર રેડીએ છીએ અને એ પણ કોઈ પિક્ચર દ્વારા એટલે કે ચિત્ર દ્વારા, કોઈ શબ્દો દ્વારા, કોઈ વિધાન દ્વારા, ત્યારે એને સૂચન કહેવાય છે. જો એનું મેં તમને હમણાં લેટેસ્ટ એક્ઝામ્પલ આપ્યું
કે તમારો મિત્ર તમને કપડાં લેવા માટે સાથે લઈ જાય છે. હવે તમે શું કરો છો? તો કે તમે એને કેટલાક શબ્દો દ્વારા એના મનમાં વિચાર રેડો છો કે ભાઈ આ કપડાં તને સારા લાગશે. આ બધા કપડાં ભલે પીડા, પણ એમાંથી આ કપડાં તને બહુ સારા લાગશે. તમે શબ્દો દ્વારા તમારો જે વિચાર છે એ એના મનમાં રેડ્યો, તમારો અભિપ્રાય, તમારો વ્યૂ પોઈન્ટ તમે એના મનમાં રેડ્યો, મૂક્યો. આ સજેશન. પછી હમણાં મેં વાત કરી કે ભાઈ આપણે કોલેજની બહાર નીકળીએ એટલે મોટા અક્ષરે ત્યાં બોર્ડ મારેલું હોય કે સ્ટેશનરીની તમામ વસ્તુઓ આ જગ્યા ઉપર મળશે. એટલે આપણે જોઈએ ને આપણે મનમાં તરત જ સ્પાર્ક થાય, પહેલાં આપણે તો આવું એક માર્કર લેવાનું છે, તો તરત જ આપણી સરનામું છે એને યાદ રાખીને ત્યાં જઈએ અને લઈએ. અહીંયા એક ચિત્ર દ્વારા, એક લખાણ દ્વારા તમારા મનમાં વિચાર રેડવામાં આવ્યો કે તમારે જો કાંઈ આવી વસ્તુ લેવી હોય તો તમે અહીંયા જાઓ. સજેશન્સ. પછી હમણાં મેં તમને વાત કરી કે ફેર એન્ડ લવલીની ટીવીમાં જાહેરાત આવે. ફેર એન્ડ લવલીની ટીવીમાં જાહેરાત આવે, એમાં કોઈ કાળા ચામડીવાળો આર્ટિસ્ટ હોય એ ફેર એન્ડ લવલી લગાડી અને એકદમ ગોરો બની જાય. તો વાસ્તવમાં શું છે? વાસ્તવમાં આપણા મનમાં એક ચિત્ર દ્વારા, બરાબર છે, એક ચિત્ર દ્વારા એક વિચાર રેડવામાં આવ્યો કે તમે જો ગોરા બનવા માંગતા હો તો તમે આ વસ્તુનો ઉપયોગ કરો. આપણે જોઈએ એ ચિત્ર જોયું, નાનું એવું એકાદ મિનિટનું જે નાનું પિક્ચર છે જોયું, એક કાળા રંગનો કલાકાર ફેર એન્ડ લવલીનો ઉપયોગ કરે છે, ગોરો બની જાય છે અને જેને કહેવાય કે એકદમ સરસ મજાની સમાજની અંદર એની પ્રતિષ્ઠા ઊભી કરે છે. બરાબર? તો આપણે એ જોયું. વાસ્તવમાં આપણે જોતા નથી, પણ વાસ્તવમાં એ જાહેરાત દ્વારા, એ ચિત્ર દ્વારા, એ નાના એવા એક મિનિટના પિક્ચર દ્વારા, ફિલ્મ દ્વારા આપણા મનમાં વિચાર રેડવામાં આવે છે કે તમે જો ગોરા બનવા માગતા હો તો તમે આ વસ્તુનો ઉપયોગ કરો. આપણે સ્વીકારી લીધું, બજારમાં ગયા, આપણે વસ્તુ લઈ આવ્યા, ઉપયોગ ચાલુ કરી દીધો. ધેટ ઇઝ એ સજેશન્સ. એ સૂચન છે. તો બીજાના મનમાં ચિત્રો દ્વારા કે શબ્દો દ્વારા કે પછી વિધાન દ્વારા જ્યારે વિચાર દાખલ કરવામાં આવે ત્યારે એ સૂચન બને છે. પછી એ ચિત્ર દ્વારા વિચાર રેડવામાં આવે કે પછી શબ્દો દ્વારા વિચાર રેડવામાં આવે કે પછી વિધાન દ્વારા એના મનમાં વિચાર રેડવામાં આવે, એ સજેશન છે. તો આ સજેશન છે, બરાબર? એને તમે સજેશન તરીકે ઓળખી શકો. તો આ રીતે તમે એના જુદા જુદા પાસાઓ યાદ રાખી શકો. હવે આપણે વાત કરીએ, બરાબર છે, તેના અસર કરતી પરિસ્થિતિ. હવે આપણે વાત કરશું અસર કરતી પરિસ્થિતિ, સૂચન ક્રિયા પર અસર કરતી પરિસ્થિતિ. સૂચન ક્રિયા ઉપર કઈ કઈ પરિસ્થિતિ અસર કરે છે આપણે એને જોવાનો પ્રયત્ન કરશું. બરાબર છે? એમાં ઘણી બધી વસ્તુઓ છે. આકર્ષક રંગ, કર્ણપ્રિય અવાજ, પુનરાવર્તન, વિધાન, પછી પ્રતિષ્ઠિત વ્યક્તિના વિધાનો, પછી થાક, કંટાળો, પછી નશો, ભય, ધાર્મિક કાર્યક્રમો. જો આ બધા સૂચન ક્રિયા પર અસર કરતી પરિસ્થિતિઓ છે. આકર્ષક રંગ, ઘણીવાર રંગ જ એવો હોય કે જે આપણને ખરીદવા માટે સૂચન કરે. કોઈ કાંઈ બોલે નહીં, કોઈ કાંઈ કહે નહીં,
પણ આપણે ધારો કે કપડાની દુકાનમાં ગયા અને અચાનક આપણને કોઈ સારામાં સારો કલરવાળો કાપડ જોઈ જઈએ, આમ એકદમ નવું જ હોય, એકદમ એટ્રેક્ટિવ હોય, તો આપણને કોઈ કાંઈ કે ન કે આપણે એને ખરીદી લઈએ છીએ. કારણ કે એ કાપડનો જે રંગ છે, ડિઝાઇન છે, એ જ આપણને સૂચન કરે છે કે આ વસ્તુ ખરીદી લો. પછી અવાજ, કર્ણપ્રિય અવાજ, બરાબર છે. આપણો ધારો કે કોઈ સારામાં સારું સિંગર છે, આપણે એનો અવાજ આપણને બહુ ગમે છે, તો એનું કોઈ ગીત છે તો એ ગીતને આપણે તરત જ એની કેસેટ ખરીદવાનો પ્રયત્ન કરશું. આપણે જતા હોઈએ અને માની લો કે કિશોર કુમારનું કોઈ સારામાં સારું ગીત વાગતું હોય, બરાબર છે, તો આપણને તરત જ એમ થાય કે ચલો કેટલું મસ્ત ગીત છે, આપણે દુકાને જઈશું ને કહીશું ભાઈ ચલો આ ગીતવાળી જે સીડી છે એ અમને તમને આપો. પ્લસ પુનરાવર્તન, વારે વારે આપણી સામે વિધાનો કરવામાં આવે, બરાબર છે, વારે વારે આપણને કહેવામાં આવે, એટલે શું થશે તો કે છેલ્લે પછી આપણે વસ્તુ ખરીદવાનો વિચાર કરશું. આપણે પહેલી વાર જાહેરાત જોઈએ, બીજી વાર આપણે થોડીક ગંભીરતાથી જોઈએ, ત્રીજી વાર આપણને થોડોક રસ પડે, એમ કરતાં કરતાં ચોથી પાંચમી વાર જ્યારે આવે ત્યારે આપણને એમાં ખૂબ રસ પડે અને પછી આપણે વિચાર કરીએ ચાલો ને આપણે લઈ લઈએ. આપણને લેવા માટે કોઈ કહેતું નથી, આપણા મગજમાં કોઈ વિચાર રહેતું નથી, પણ આપણી સામે વારે વારે આવે છે માટે આપણે વસ્તુ ખરીદવા માટે આગળ આવીએ છીએ અથવા વસ્તુ ખરીદીએ છીએ. તો જે પુનરાવર્તન છે એ પુનરાવર્તન જ આપણને સૂચન કરે છે કે આ વસ્તુ ખરીદો. વારે વારે કોઈ કહેવામાં આવે કે આ ખરીદો 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 ખરીદો, એટલે પછી આપણે એમ કહીએ ચલો એકવાર ખરીદી લઈએ. તો આ સૂચન ક્રિયાની બધી વસ્તુઓ છે, બરાબર. વિધાન, ઘણીવાર કોઈ વસ્તુના જે સ્ટેટમેન્ટ છે એ જ એટલા બધા આકર્ષક હોય કે આપણે વસ્તુ ખરીદવા માટે તૈયાર થઈ જઈએ છીએ, બરાબર છે. ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો નોકિયા છે તો એનું એક સૂત્ર હતું કનેક્ટિંગ ઇન્ડિયા, બરાબર છે, કનેક્ટિંગ પીપલ. તો એ સૂત્ર એટલું બધું એટ્રેક્ટિવ હતું કે લોકો એને જોઈને જ તે નોકિયાના ફોન ખરીદવા માટે આગળ આવતા, બરાબર છે. પછી સેમસંગ છે તો એનું એક સરસ મજાનું સ્લોગન હતું નેક્સ્ટ ઇઝ વોટ, બરાબર છે. તો એ સ્લોગન જ એટલું બધું આકર્ષક હતું કે ભાઈ આપણે જોઈએ, વાંચીએ એટલે આપણને સેમસંગમાં રસ પડે, આપણે સેમસંગની વસ્તુ ખરીદવાનો આપણે વિચાર કરીએ, બરાબર છે. પછી સંઘર્ષનો સાથી જીવરાજ ચા નામની એક ચા આવે છે, તો એનું સૂત્ર હતું કે સંઘર્ષનો સાથી જીવરાજ ચા. તો આપણે એને જોઈએ તો તરત જ આપણા મનમાં આપણે ફોર એક્ઝામ્પલ ચા લેવા માટે જતા હોઈએ અને ક્યાંક આપણે એ વાંચી જોઈએ એ સ્લોગન, કંઈક બોર્ડ ઉપર લખ્યું હોય કે ક્યાંક દિવાલ ઉપર લખેલું હોય કે ભાઈ સંઘર્ષનો સાથી જીવરાજ ચા, એટલે આપણા મનમાં તરત જ થાય કે આપણે ચા લેવી છે તો ચાલો ને ભાઈ આ ચા લઈ લઈએ. કારણ કે એનું જે સ્લોગન, સૂત્ર છે, એ સૂત્ર જ આપણને સજેશન કરે છે કે આ વસ્તુ ખરીદો, બરાબર છે. પછી પ્રતિષ્ઠિત વ્યક્તિના વિધાનો, હેમા માલી છે, હેમા માલીની જાહેરાતમાં આવીને એમ કહેશે કે ભાઈ મેં ખેતાન ફેન કી ફેન હું. ખેતાન ફેનની જાહેરાતમાં આવે છે, ખેતાન ફેન આખી કંપની છે અને ખેતાન બ્રાન્ડ છે પંખાની. તો એની જાહેરાતમાં આવીને શું કહે છે, મેં ખેતાન ફેન કી ફેન હું. તો હેમા માલીના જે ફેન્સ છે એ તરત જ તે પંખા લેવાનો વિચાર કરે તો તરત જ એને પહેલાં એ પંખો યાદ આવશે. તો હેમા માલીની જે છે એનું જે સ્ટેટમેન્ટ છે, એનું અભિપ્રાય, એનું વિધાન એ જ આપણને આકર્ષિત કરે છે, આપણને વસ્તુ ખરીદવા માટે સૂચન કરે છે, બરાબર છે. તો પછી ફોર એક્ઝામ્પલ સચિન છે એ એમ કહે છે કે ભાઈ બૂસ્ટ ઇઝ સિક્રેટ ઓફ માય એનર્જી. બૂસ્ટ નામનું જે પીણું આવે છે, બૂસ્ટ ઇઝ સિક્રેટ ઓફ માય એનર્જી. તો આપણને તરત જ તે એ વિધાન અથવા સચિને આપેલો અભિપ્રાય આપણને તરત જ આપણે સ્વીકારી લઈએ છીએ અને આપણે પછી બૂસ્ટ લેવા માટે જઈએ છીએ. તો આ બધા જે છે, થાક, કંટાળો, બરાબર, એસીની જાહેરાતો આવે તો એમાં તમને બતાવે ભાઈ એક વ્યક્તિ થાકો પાકો ઘરે આવે છે, એસી ચાલુ કરે છે ને એકદમ સરસ ઊંઘથી સૂઈ જાય છે. તો આપણે વિચાર કરીએ કે ભાઈ હું થાકી ગયો તો આ મને એસી જો હું લઉં તો મને કેટલો આરામ મળશે, એટલે આપણે એસી લેવું હોય તો આપણે એનો વિચાર કરશું. નશો, ભય, આ બધા તત્વો એવા છે કે જે આપણને સૂચન કરે છે. દારૂની લતવાળો કોઈ માણસ છે એ દારૂની દુકાન પાસેથી પસાર થતો હોય તો ત્યાં એની બોટલ જોશે એટલે તરત જ આકર્ષિત થશે, અને કોઈ કહેશે નહીં તું જા અને દારૂની બોટલ ખરીદી લે, પણ એ જોશે એટલે તરત જ એના મનમાં થશે ચાલો ઓકે, અને તે જશે અને લઈ લેશે, બરાબર છે. ધાર્મિક કાર્યક્રમોમાં આરતી થાય, આરતી પૂરી થયા પછી બધાને આરતી આપવા માટે ફરવામાં આવે. તમને કોઈ કહેતું નથી કે તમે 5 રૂપિયા નાખો, પણ છતાં તમે 5 રૂપિયા નાખો છો. તમારી પાસે આરતી આવે છે એટલે તમે પેલા આરતી લ્યો છો અને પછી તમારા ખીચામાં 5 રૂપિયા 10 રૂપિયા જે કાંઈ તમારી કેપેસિટી છે પ્રમાણે તમે નાખો છો. તમને કોઈ કહેતું નથી, પણ આરતી જે છે, આરતી પ્રજ્વલિત બનેલી એક આરતી, એ તમને સૂચન કરે છે કે ભાઈ આમાં કંઈક પૈસા નાખો, તમે નાખો છો. તો આ બધી સૂચન ક્રિયા પર અસર કરતી પરિસ્થિતિઓ છે એમ તમે કહી શકો, બરાબર છે. તો આ રીતે આપણે વાત કરી શકીએ સૂચન ક્રિયાની, બરાબર છે. હવે આપણે એના કેટલાક પ્રકારોની વાત કરશું. પ્રકારો.
સૂચનના કેટલાક પ્રકારો આપણે લઈશું. પેર છે આખી, એ પેર એક પછી લેતા જઈએ. એમાં પહેલું ફોર એક્ઝામ્પલ છે પ્રત્યક્ષ સૂચન, એની સામે છે પરોક્ષ સૂચન. પછી બીજું ફોર એક્ઝામ્પલ છે હકારાત્મક સૂચન, એની સામે છે નકારાત્મક સૂચન, પોઝિટિવ અને નેગેટિવ. ત્રીજું સમૂહ સૂચન અને સ્વસૂચન. આપણે આપણી જાતને ઘણીવાર સૂચન કરીએ. ચોથું આનંદદાયક સૂચન અને દુઃખદાયક સૂચન. પછી ટેવ, લાગણી પર આધારિત સૂચન. અને નંબર 6 વિચારજન્ય સૂચન. જો આ રીતે પેરમાં લખ્યા છે, આમ તો અલગ અલગ લખવું તો લખી શકો, 1 2 3 4 5 6 7 8 9 10 એ રીતના તમે લખવું તો લખી શકો. બરાબર છે. આ તો આપણે જસ્ટ ઓલા કે ને કે એ પ્રમાણે આપણે લખ્યું છે. બરાબર છે. હજી પણ ઉમેરી શકવું તો ઉમેરી શકો તમે. પ્રતિષ્ઠા સૂચન. બરાબર, પ્રતિષ્ઠા સૂચન. તો તમે આ રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11 એવા 11 તમે એને લખી શકો. બરાબર. પ્રત્યક્ષ સૂચનમાં સીધું સૂચન. તમે બધા રિસેસ પૂરી થઈ ગયા પછી ગ્રાઉન્ડમાં ઊભા હો તો તમને સીધું કહેવામાં આવે કે ચાલો ક્લાસમાં જાઓ. પ્રત્યક્ષ સૂચન. બરાબર છે. પછી તો કે પરોક્ષ સૂચન છે, એના કરતાં થોડુંક અલગ છે. તમે બધા રિસેસ પૂરી થઈ ગયા પછી ગ્રાઉન્ડમાં ઊભા હો તો તમને એમ કહેવામાં ન આવે કે તમે ક્લાસમાં જાઓ, પણ હું તમારી પાસે આવીને એમ કહું કે રિસેસ પૂરી થઈ ગયો ભાઈ, તમે સમજી જાઓ ને કે સાહેબ શું કહેવા માગે છે. તમે મારા શબ્દો પાછળ રહેલા મર્મને પકડી લ્યો છો. ધેટ ઇઝ એ ઇનડાયરેક્ટ સૂચન. તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ આ વસ્તુ તમને સારી લાગશે, પ્રત્યક્ષ સૂચન. અથવા એમ જો કહેવામાં આવે કે આ વસ્તુ કોલેજના વિદ્યાર્થીઓને સારી લાગશે તો તમે સમજી જાઓ કે અમારી માટે છે, પરોક્ષ સૂચન. બરાબર છે. ગ્રાઉન્ડમાં ઊભા હો, તમને કહેવામાં આવે કે ચાલો ક્લાસમાં જાઓ, રિસેસ પૂરી થઈ ગઈ છે, પ્રત્યક્ષ સૂચન. પણ એની જગ્યાએ એમ કહેવામાં આવે કે રિસેસ પૂરી થઈ ગઈ છે. બરાબર. તો અથવા એમ કહેવામાં આવે કે ભાઈ પીરિયડ શરૂ થઈ ગયો છે. તમે બધા ઊભા હો ને તમારી પાસે આવીને કહેવામાં આવે કે ભાઈ રિસેસ પૂરી થઈ ગઈ એમ નહીં, પણ પીરિયડ શરૂ થઈ ગયો છે. ધેટ ઇઝ એ ઇનડાયરેક્ટ સૂચન. બરાબર છે. એની સામે હકારાત્મક સૂચન, નકારાત્મક સૂચન. જે સારી અસર ઊભી કરે એ હકારાત્મક, જે ખરાબ અસર ઊભી કરે એ નકારાત્મક. બરાબર. આ વસ્તુ ખૂબ સરસ ચાલશે, હકારાત્મક સૂચન. આ વસ્તુ તમને ઓછી તકલીફ આપશે, નકારાત્મક સૂચન. શું કામ નકારાત્મક? કારણ કે એમાં તકલીફનો શબ્દ આવ્યો છે. બરાબર. તકલીફ એ નકારાત્મક બાબત છે. જો અહીંયા આપણે શું બોલીએ, ઘણીવાર આપણે એમ બોલીએ, એકવાર ગાડી લેવા માટે ગયા ને એટલે પેલો સેલ્સમેન હતો ને એણે બહુ સરસ વાત કરી કે આ ગાડી છે ને એ તમને બીજા કરતાં ઓછી તકલીફ આપશે. એટલે મારો દોસ્તાર હતો એ કે ભાઈ આપણે ગાડી જ નથી લેવી, હાલો આ ગાડી તો લેવી જ નથી, હાલો વ્યા જાય. એટલે સેલ્સમેન કે કેમ? તો કે ભાઈ આ ઓછી તો ઓછી તકલીફ તો આપશે ને, અમારે તકલીફ આપે એવી વસ્તુ લેવી જ નથી. પૈસા આપીને તકલીફ શું કામ લેવી? ભલે ઓછી આપે પણ આપશે તો ખરી ને, એમાં નથી લેવી. પછી મેં સેલ્સમેનને કીધું તમારે કહેવાની એમ જરૂર હતી કે આ વસ્તુ તમને લાંબા ગાળાનો આનંદ આપશે. જો તમે આવા શબ્દો બોલ્યા હોત તો એ ગાડી ખરીદવા માટે તૈયાર થાત. બરાબર. તો આ વસ્તુ ખૂબ સરસ ચાલશે એવું જ્યારે બોલવામાં આવે ત્યારે કહેવાય હકારાત્મક સૂચન. એની સામે ઘણા લોકો છે એ થોડાક કોમન સેન્સ ન હોય તો એ શું બોલે, આ વસ્તુ તમને ઓછી તકલીફ આપશે. તો એ તકલીફ શબ્દ આવ્યો એટલે નકારાત્મક બની જાય છે.
સામેવાળી વ્યક્તિના મનમાં તરત તે એક ખરાબ ઇમેજ ઊભી થાય છે કે ભાઈ ઓછી તો ઓછી તકલીફ છે, ચાલો માંડી વાળો. તો હકારાત્મક અને નકારાત્મક, પોઝિટિવ અને નેગેટિવ, એ તમે આ રીતે યાદ રાખી શકો. પછી સમૂહ સૂચન, આ જ્યારે આખા સમુદાયને અથવા આખા સમાજને ઉદ્દેશીને જ્યારે કહેવામાં આવે અથવા કાંઈ વિધાન કરવામાં આવે અથવા સૂચન આપવામાં આવે ત્યારે એને સમૂહ સૂચન કહેવાય. કે ભાઈ ધારો કે સાબુવાળા છે એ તરત તે જાહેરાતમાં એવું બતાવે કે ભાઈ સમાજની 80% ગૃહિણીઓ અમારો સાબુ વાપરે છે. 80% ગૃહિણીઓ એટલે તો કે સમાજનો એક મોટો સમુદાય, બરાબર છે, એક સમૂહ. તો આવું સૂચન એ સમૂહ સૂચન છે. ઘણીવાર આપણે આપણી જાતને સૂચન કરીએ છીએ કે આવું ન કરાય, બરાબર. જેમ કે પૈસા રસ્તામાં પડ્યા છે, કોઈના 100 રૂપિયા પડ્યા છે, તો આપણે આ લેવા માટે જઈએ છીએ, પણ અંદરથી જ આપણને આપણી આત્મા, આપણું મન છે એ આપણને આમ જેને કહેવાય ને કે થોડોક આમ કાન પકડે છે કે આવું ન કરાય, બરાબર. આપણે જતા હોઈએ અને વાડી હોય, રસ્તામાં વાડી આવે અને વાડીમાં સરસ મજાના જેને કહેવાય કે રીંગણા છે એ દેખાય, આપણે ધારીએ તો લઈ શકીએ વાડમાંથી, કારણ કે વાડ ન હોય, બરાબર. તો આપણે વાડીમાં રીંગણા જોઈને લલચાઈએ છીએ, અંદર જઈએ છીએ અને રીંગણા લેવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યાં આપણા મનમાંથી અવાજ આવે કે ભાઈ આ વસ્તુ આમ ન કરાય, આ ચોરી છે, કોઈની વાડીના રીંગણા આપણે આ રીતે ન લેવાય, એટલે આપણે પછી મૂકી દઈએ છીએ. આપણને કોઈ કીધું નથી, આપણા મનમાંથી જ આપણું મન આપણને સૂચન કરે છે. એ સ્વસૂચન છે. જેનાથી આનંદ આવે એ આનંદદાયક સૂચન, જેનાથી દુઃખ થાય એ દુઃખદાયક સૂચન. તમે વીમાની પોલિસી વેચતા હો તો તમે એમ કહો કે ભાઈ તમે ગુજરી જશો પછી તમારા પરિવારને ખૂબ સારા પૈસા મળશે, તો એ દુઃખદાયક છે. કારણ કે તમે એમ કીધું કે તમે મરી જશો. કોઈ માણસને મરવું ગમતું નથી. જ્યારે માણસ આવા શબ્દો સાંભળે ત્યારે તરત જ તે એ દુઃખી થઈ જાય છે, એટલે એના મનમાં દુઃખની લાગણી પ્રગટે છે. એ દુઃખદાયક સૂચન છે. એવું કરાય, એવું સૂચન કરાય નહીં. એની જગ્યાએ તમે એને એમ કહી શકો કે ભાઈ આ પોલિસી તમે લેશો તો તમારો જે પરિવાર છે એને ખૂબ ફાયદો થશે અને તમને પણ તમારા વૃદ્ધાવસ્થામાં ખૂબ સારા પૈસા મળશે અને તમે ખૂબ આનંદથી જીવી શકશો. તો જ્યારે કોઈ માણસ આવો સાંભળે કે વૃદ્ધાવસ્થામાં ખૂબ પૈસા આવે અને હું ખૂબ સરસ રીતે જીવી શકું, તો એને આનંદ આવે. તો એ આનંદદાયક સૂચન છે. આનંદ આપે તે આનંદદાયક સૂચન, દુઃખ આપે તે દુઃખદાયક સૂચન, બરાબર છે. પછી ઘણીવાર ટેવ છે, લાગણી છે, એના પર આધારિત સૂચન પણ કરવામાં આવે. ધારો કે મને મોગરાનું સ્પ્રે ગમે છે, તો હું જ્યારે સ્પ્રેની દુકાન ઉપર જઈશ તો રેગ્યુલર જ્યાં હું દુકાને જતો હોય એને ખબર હોય કે સાહેબ છે એને મોગરાનું સ્પ્રે ગમે છે, એટલે હું જઈશ એટલે એ તરત જ મને કહે સાહેબ મોગરાનું એક નવું સ્પ્રે આવ્યું છે, હમણાં જ આવ્યું છે, બહુ સરસ છે, મોંઘું છે પણ બહુ સારું છે. એને ખબર છે કે મને આની ટેવ છે, બરાબર છે. લાગણી આધારિત પણ સૂચન કરવામાં આવે. ઘણીવાર આપણે લાગણી છે એને પણ જેને કહેવાય કે આપણે ટચ કરતા હોઈએ છીએ તો સામેવાળી વ્યક્તિ છે એ વસ્તુ લેવા માટે તૈયાર થઈ જતી હોય છે. જેમ કે રાખડી છે, તો રાખડીના વેપારી છે એ તરત જ તે કોઈ બેન આવે, રક્ષાબંધન ઉપર રાખડી વેચવાવાળા છે, તો એ બરાબર કોઈ બેન છે એ રાખડી લેવા માટે આવે તો તરત જ એને બતાવશે કે જો આ મોંઘી છે પણ બહુ સરસ છે, તમારા ભાઈ છે અને તમે બાંધશો તો એ ખૂબ સારી લાગશે. તો એનો ભાવ વધારે છે છતાં એ બેન એને ખરીદી લેશે. શું કામ? તો કે એને એના ભાઈ માટે લાગણી છે. પ્લસ વિચારજન્ય સૂચન, બરાબર. ઘણીવાર આપણને કોઈ સૂચન કરતું નથી પણ આપણે પરિસ્થિતિ જોઈને વિચારીએ છીએ અને આપણે એ પ્રમાણે કરીએ છીએ. જેમ કે આપણે જતા હોઈએ, બરાબર છે, અને ખાડો આવે તો આપણને કોઈ કે નહીં કૂદકો મારો, છતાં આપણે કૂદકો મારી જઈએ છીએ. આપણે જતા હોઈએ અને ધારો કે બોલ આવતો હોય, કોઈ ક્રિકેટ રમતા હોય ને બોલ આપણી સામે આવે, બરાબર છે, તો તરત જ આપણે એને પકડી લઈએ છીએ. આપણને કોઈ કહેતું નથી ચાલો એને પકડી લો, પણ આપણે તરત જ પકડી લઈએ છીએ. આપણે ક્રિકેટ રમતા હોઈએ, આપણે હાથમાં બેટ હોય અને સામેથી જ બોલર છે એ આપણે બોલ ફેંકે તો આપણને કોઈ કહે કે ન કહે, આપણે ચોક્કસ દિશામાં બેટને ઘુમાવી અને આપણે એ બોલ પર મારીએ છીએ. આ બધા વિચારજન્ય સૂચન છે. આપણને કોઈ કહેતું નથી પણ આપણે વિચારી અને પછી આપણે કામ કરીએ છીએ. મેં કીધું ને કે ભાઈ આપણે રસ્તામાં જઈએ છીએ, આપણે મોજમાં રસ્તામાં અચાનક ખાડો આવ્યો તો આપણે શું કરીએ? આપણે ખાડામાં પડતા નથી, આપણે જવું તો આગળ છે જ, એટલે આપણે તરત જ કૂદકો મારીને ખાડો પસાર કરી લઈએ છીએ. આ વિચારજન્ય સૂચનો છે. અને પ્રતિષ્ઠા સૂચનોમાં છે તો ઘણીવાર એવું સૂચન કરવામાં આવે કે જેથી કરીને લોકોને એ વસ્તુ ખરીદવાની ઈચ્છા થાય. આપણે દુકાને જઈએ એટલે શૂઝ જોતા હોઈએ ત્યાં તરત જ દુકાનવાળો કહે કે સાહેબ ફલાણા ડૉક્ટર છે ને એ કાલે જ આ શૂઝ લઈ ગયા છે. એ આપણે એમ નથી કહેતો તમે આ વસ્તુ ખરીદો, આ વસ્તુ તમારી માટે સારી છે એવું એ કહેતો નથી, પણ એ શું કહે છે કે ભાઈ સાહેબ આજે તમે શૂઝ પસંદ કર્યા ને આ સેમ આ શૂઝ ગઈકાલે ફલાણા ડૉક્ટર આપણા ગામમાં છે એ લઈ ગયા છે. એટલે આપણે એમ થાય કે ભાઈ એ ડૉક્ટર જો આ શૂઝ વાપરતો હોય તો પછી આપણી માટે બેસ્ટ શૂઝ એકદમ સારા છે અને આપણે તરત જ એને લઈ લઈએ છીએ.
તો આ રીતે સૂચનના પ્રકારો આપણે યાદ રાખી શકીએ. થેન્ક યુ.